સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરાને પૂગી ગયા જો સામે શેઠે હો, બગડાટી બોલાવવી છે આજ. જો આ શેઠે છે ને લાગત છે ને મોટું મોટું ખડ છે કે મોટું મોટું લઈ લઈ, પણ પાર્ટનર કોઈ એટલે શેઠેથી વર્ગી કે એમાં મોટું મોટું બૈરું નથી, એટલે હવે હાથી હાલી જાય એટલે આપણો કાર્યક્રમ પૂરો. કેમને બરોબર ને પાર્ટનર? विमल खाने का है? વિમલ નહીં ખાને કા तो कोई बात नहीं है. राम राम ने सीताराम जय केम છે બધા મજામાં? તો આપણો જને ઉઠીને આપણે આપણું કામે વર્ગી ગયા છે. ઓલો ઘર તો બરી ગયું છે, ઓલો હાટોડો નથી બૈરો પાટે. હાટોડો નથી બૈરો. તે તો અહીંયા ખાલી એટલા જ જો આ હાટોડો કહેવાય ને, આ નથી બૈરો, એટલા કટકામાં જ છે ને. બાકી જુઓ આપણું ખેતર એકદમ ક્લીન હોય, ચોખ્ખું, એકદમ ચોખ્ખું હોય. કલર છે આપણું સોયાબીન. જમાવટ લઈ જવાનું છે ટૂંક સમયમાં. જો હરખો વરસાદ પડી ગયો અને ખાતર નખાઈ ગયું અને પારા વરી ગયા એટલે તમારે ગોઠણે ગોઠણે આવવાનું છે. બગડાટી હાલો હાલો, હવે તો પાર્ટનર વર્ગી વેલા है. तो पार्टनर हम जाते हैं बाड़ी पे. मोटर चालू करने का है और चाय पानी बनाता है. 11 कितने बजे? 9:30 बज गए हैं. 9:30 बज गए हैं. हम आज हिंदी में ब्लॉग स्टार्ट करना चाहते हैं क्योंकि थोड़ी थोड़ी प्रैक्टिस करनी है. फिर हमें नई चैनल बनानी है हिंदी भाषा में. मेरे को हिंदी हमारा हिंदी होगा, जब हम बनाएंगे तब तुमको पता चल जाएगा. अभी तो फिलहाल पार्टनर चाय बनाने जाते हैं और मूंगफली में पानी पाना है. हो गया. ऐसा ही होता है. ऐसा 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 होता है. हाँ, तो हम जाते हैं. बनाविए हो जा. फुल गुजराती नहीं चाले, फुल हिंदी चालेगी. बावा हिंदी हो, बावा हिंदी. એટલે આવું છે ભાઈ. જાઉં ને? જાઓ. કારણ કે અમારે શું છે કે અમારો બોસ છે, અમારો હાવજ બોસ છે તો ઈ બોસ ફેરો હેડે થાય છે. અમારો હાવજ છે એટલે અમારે રજા લેવી પડે અમારા હાવજ પાસે. બરાબર બતાય હો. તમે એમ કે બોસ છે, બોસ હોય તો તો મારો હાવજ તો ખરો ને, ખાતો હોય. તો મારો હાવજ તો ઘણો ને. બોસ હોય ને તો બેઠો બેઠો ખાતો હોય. એમ નહીં, હાલો બોસ. કે મારો બોસ છે. બોસ નહીં, હાલો હાવજ. આવત નો કહેતો કઈ નહીં. તો કાળજાનો કટકો, કટકો નો કહેતો કઈ નહીં. તો દિલનો ધબકારો. વારી માનો ને તોય ઘણો. એમ નહીં, મારો દિલનો ધબકારો. થોડી કેટલી એમ કિંમત કરો ને કે અરે વાલી, કિંમત તારી પૂરેપૂરી છે. મારા દુઃખમાં દુખી, મારા સુખમાં સુખી. તઈ તો હું અહીં સુધી પૂગ્યો. મને માનો ને તોય ઘણું છે. તમે કે હું તઈ તઈ કે અહીં લગી પૂગ્યો છે. ક્યાં લગી પૂગ્યો? જો તે મને સાથ સહકાર દીધો. આપણી નબળાઈ હતી, ગરીબી હતી, બરોબર. તો એમાં આટણું તે મને સાથ સહકાર 20 વર્ષથી તું દેતી છો. તો આજ તારા સુખ દુઃખમાં મારે ઊભું રહેવું પડે ને. બેયનું હરખું જ છે, મારું કે તમારું. તો મારું તો એમ એમ નહીં. તો તમે તો આગળ એમ કહી દે બરોબર કે હવે હાલો નબળું છે, અમે હાલતા હાલ તો થોડુંક થવાનું. રૂપિયાના છે ને, રૂપિયા વાળાને તો છે ને હવે કોઈ ઘર બાંધે. એક ગરીબ માણાનું તમે જે પાત્ર નિભાવો ને એ પાત્ર કહેવાય. હા, મારું એ જ કહે કે હું તો નબળો માણસ હતો, હાલ ને હજી નબળો જ છું. આગળ ભગવાનનું તમે વિચારો, ભગવાન રામ હતા એને કેવડી કષ્ટ. આ તો માતાજીની દયા છે એટલે આપણે રોટલો ખાતા છે, એટલે આપણે કારણે કઈ બહુ વાંધો નથી. સારું છે. આપણે જો 18 વીઘા જમીન છે, ટીકા ઠીક છે, 2 દીકરા ભગવાન દઈ દીધા. ઘણી ઘણી નમણા જો આગળ વધી જાય. આપણે કર્યા રાખી. ભગવાન જેવા ભગવાન ને રાજા રામ ને રાજ હતું, હું એને ભોગવવું પડ્યું, વનવાસ હતો ને. હા તો બસ એટલે હાલો ચા પાણી બનાવી આવો. નકર આ વાર્તા ખૂટશે નહીં, કદાચ 5 દી થાય તો નહીં ખૂટે. પછી અયોધ્યાની, ગોકુલ મથુરાની બધી આવી જાય. તમે ચા બનાવી આવો, જાઓ. હાલો જાય. તો ચાલો મિત્રો, આપણે મસ્ત મજાનો ચા બનાવી લીધો ને હવે આપણે ચા લઈ જઈશું આપણે પાર્ટનર પાસે. હાલો, તો સિંહો લેવા જાવ છો ને? સિંહો આપણે જાય સિંહો લઈ આવીએ. એ ઉપાડ્યો સિંહ છે હાલતા. સોયાબી ખલોલી કરો, બામ મોટો મોટો હતો નીકળી ગયો. બોલી જવાની છે. હવે આવી જાવ ને, કલે જાવ. કાળજા કેળો કટકો મારો કલેજો છે તો ભાઈ મારો હાવજ જોઈએ ને, આમ દાંત કરે મારો હાવજ. મોજમાં જ રહેવાનું. ચા પી લ્યો કલેજા, સા ઠરી જાય ને તો પછી દેશનું નામ લેવાનું ને કામ કરવાનું. પ્રગતિ તમારી થાય નહીં થાય, નીતિ સાચી રાખવાની. ઓકે, હાલો કાય હાલો ચા પીવા 10 વાગ્યાનો.
એટલે આપણે જાય ગામમાં ટિફિન લઈ આવી પછી બપોરા પાણી ભેગા થાય છે. તો હાલો મિત્રો આપણે આવી ગયા ઘરે આવી ગયા કારણ કે ટિફિન આપણું ભરેલું કમ્પ્લીટ પડ્યું જ છે આમ એક જટ જો હા રસનો ઢગે છે ને દાળ એટલે અડદની દાળ બનાવી છે તારા હાટું ટમેટા એટલે કેટલી સાઈઝ ની નોખી લઈ જાય. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આવી ગયા છે ટિફિન લેવા. હમણાં છોકરા નીંદવામાં પાણીમાં પડી ગયા. હાલો મસ્ત મજાના બપોરા કરવા, સરસ મજાના બપોરા કરવા. ચાલો બપોર વાગી ગયા છે ને આપણે હવે આનું તો મેં છે ને બધું અમારું ઊંધું જ હાલો. જો ટમેટું ને એવું જ ભાવે આપણે ટમેટું એટલે ઘણું ઘણું ટમેટું નાખ આવું પછી કે હેલી ના છે પછી કેમ થાકી જાય. અને અમારે જો આવું ખાઈએ અમે એ મોરુકા ગઈઠા ખાતા હો. ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો ને અડદની દાળ અને માથે માખણનો પીંડો માર્યો હોય ને જમાવટ પડી જાય. બાવડામાં તો કોઈ દી જોર ન જાય. અને પાર્ટનર જો અમે ચા ને રોટલી ને ટમેટા. એટલે હાલો ભાઈ આવું તો હવે દાંત કાઢવાનું હાયલા કરે બપોરા વહેલા કરી લઈ. હાલો તો આપણે વાગી ગયા છે 3:30 અને આજે અમારું એક પેસેન્જર ખોટકાઈ ગયું છે પાર્ટનર. ખોટકાઈ ગયું છે અને ચા પાણી પી લીધા છે એટલે હવે અત્યારે છે ને નીંદવાનો પ્લાન કેન્સલ કર્યો છે. અને પાર્ટનર છે ને મામાના વાડીએથી છે ને રોપડા લઈ આવ્યા છે રીંગણીના ને ટમેટીના. મને કે મારી દાઢ દુખે છે શું કરશું એ કે. મેં કીધું તો કાંઈ વાંધો નહીં હાલો વહેલા દવા લઈ આવી. તો એ કે આ રોપડા છે ને તો એ કે લઈ આવ્યો છો ને તો કે વાવી દઈ ચોટી જાય વળી કે પાછું એ કે ફૂંકાઈ જાય મૂરિયા તો પાછા બરોબર રીતે સોટશે નહીં. હા આપણો દેશી જુગાડ. હા દેશી જુગાડ નથી બહુ વાંધો નકર કોઈ રૂ ગારો ભીનો ચોટાડી દઉં મૂરિયાઓને કાલે ચોપી દેવું પાર્ટનર. અને જો પાછી તો એને મોટર ચાલુ કરી દીધી છે કે જેટલું પીએ એટલું. જો અહીંયા પીગા છે એ જો બાકાજી કી બોલી રહી છે. હાલો મસ્ત મજાનું જો અહીં ચોખ્ખું કરી નાખ્યું છે પાર્ટનરે. ને હવે આપણે વાવી દઈએ. જો આ રોપડા છે આમાં સરસ રીતે જો અસલનું ખાતરવાળું છે. આપણે અહીંયા ઓલું થ્રેસર રાખ્યું હતું ને તે તુવેરનો ભૂકો ને સોયાબીનનું ને બધું કા પાર્ટનર હળી ગયું ઉહેડીને નાખી દીધું જો ઓનું હાલશે ઓકે ઓકે રેડી આઈને પાણી જડે બરાબર ને. જો આવા રોપડા લેવા છે નાના નાના બહુ નાના રોપડા છે પાર્ટનર. થોડાક યાર મોટા થવા દીધા હોત તો બહુ નનકા છે. ટમેટી રૂપારી રીંગણી જો ઉજરી જાય તો થાય કલાસ બેસી જાય કા પાર્ટનર. અને દુખે છે અમારા પાર્ટનરની દાઢ હબાવની દુખે છે નકર પાર્ટનર કીએ નહીં એટલે મેં સેના જ ઘોયરું કરી નાખ્યું કામનું. તો એ કે આપણે વાવી દઈએ કે ચાલો મિત્રો આપણે જો મસ્ત મજાનું બકાલું કમ્પ્લીટ વવાઈ ગયું જોઈ લ્યો કાંઈ ઘટે નહીં ને એવું. અમારા પાર્ટનર જો બે ગયા પલોઠ હા બકાલું વાવી દીધું. 3 આયરો કરી છે. રોપડા છે હવે થાઈને ઉગે તો ઈ હાસુ. પેલી રીંગણી બીજી મરચી ત્રીજી ટમેટી. મરચીના તો હાવ ઝીણા ઝીણા ટેસ્ટલી આંગળી જેવડા જ રોપડા છે. એમ જ હોય ભાઈ ઉગી જાય ને ચોટી જાય તો થારું ઉગી જાય રૂપારું ખાતરવાળામાં. હાલો આપણે વાગી ગયા છે 5 ને ઘરે આવી ગયા ને જો ચા ના ટેસી હો. દાઢ દુખે પણ કે ચા નો મૂકું હવે છે ને દવા લઈ આવો. હવે દવા લઈ આવો. દવા લેવા જ આવી છે તો વેલા હેર જાવ શાંતિ જરૂર નથી ભેગી આવું કે તો લઈ આવો વેલા હેર. શાંતિ નો જાળવવાની હોય પાસ થઈ ગયું. કઈ ખોસા નો કાઢી અમે અહીંયા અમે શું કાઢી એમ કોઈ ડોક્ટર છે હા તમે અડધા ડોક્ટર થઈ જાવ હામાં. મસ્ત મજાનો ચા છે. તમે ગાડી નો બીમાર નો થયો ને એને તમે બીમાર તો આવો તો કઈ નહીં તો જાવ તમારી રીતે લઈ આવો. હાલો તો આપણે વાગી ગયા છે સાંજના 7:30 અને અર્જુનભાઈ જો આવી ગયા છે અહીંથી
હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે. આપણે આઈટીઆઈ ઘરે આવી ગયા છીએ. 7 તારીખ છે કાલનો દિવસ જવાનું હોય. શનિ રવિ રજા છે. સોમ મંગળ બે દી 10-11 બે દી જવાનું હોય. પછી પૂરું. પછી ડાયરેક્ટ 19 તારીખે રાજકોટ જવાનું. પછી એક્ઝામ છે એક્ઝામ છે 10-11 એક્ઝામ છે. 19 તારીખે રાજકોટ એક્ઝામ. સરસ. અને કિરીશુભાઈ જો ટીવી જુએ છે અને બા બનાવે છે સેવ. હા તાત્કાલિક તો બીજું શું સેવડો પોહાય બીજું કઈ. અને મમ્મી આવું સારું આમ બીજું ત્યાર ને બિયાર ને એ બધું આ ઘરે બનાવેલું. જો દાણા તરાય છે, સેવ ને એવું લઈ આવ્યા છે. ત્રાફા અમારે ભાણકી ભણે છે પણ આ સાલ જ બેહાડી છે એટલે એનો અમારા ગામની છોકરી એક જાય છે ભણવા, એની સમાચાર આવ્યા અત્યારે હજી કેવા એટલે તાત્કાલિક આવી રીતે સમાચાર આવ્યા એટલે બાને મેં કીધું સેવડો બનાવી નાખો દાણાનો. આમ તો બધી હેલ્થી વસ્તુ કા મમરાની કોથરી લઈ લીધી, સેવ ને દાણા ને એવું બધું તરાય છે. દાણા સેવડો બનાવી છે. અને આજનો વિડીયો આપણે સમાપ્ત કરી દઈ. ફરી આવતીકાલે નવા લુક નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાધે રાધે.